એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બારેજા ગામમાં 4 શખ્સોએ પતંગની બબલમાં ફળિયામાં ઉભેલા 10 લોકો પર ઓડી નેક્સોન કાર ફૂલ સ્પીડમાં ચડાવી 7ને ઈજા। 4 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો। 7ને ગંભીર હાલતમાં હોસ્પિટલ મોકલાયા। જાણવા મળતી વિગત અનુસાર તેમની વચ્ચે જૂની અદાવત ચાલતી હતી તેમજ ઉત્તરાયણના દિવસે ગીત વગાડવા બાબતે અને પતંગ કાપવા બાબતે માથાકૂટ થઈ હતી। બારેજા ગામમાં પતંગ કાપવા બાબતે 4 શખ્સોએ ઓડી અને નેક્સોન ગાડીઓ લઈને ફળિયામાં ઉભેલ 10 જેટલા લોકો પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે 7 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા। આ અંગે અસલાલી પોલીસે 4 શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને ઓડી કાર કબજે કરી હતી। ત્યારે આરોપીની પૂછપરછ બારેજા કૌશિકભાઈ પરમાર ખાનગી એજન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, જેમાં ઉત્તરાયણનો તહેવાર હોવાથી બારેજા સહકારી મંડળીના ધાબા પર રાજા સોલંકી અને તેના મિત્ર જીગર રાજપૂતે જગદીશ પરમાર સાથે પતંગ કાપવા બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો, જેથી કૌશિકભાઈએ બંનેને છૂટા પાડીને ઘરે મોકલી દીધા હતા। જે બાદ તેની જ અદાવતમાં રાજવીર સોલંકીએ વિશાલ પટેલ સાથે ફરીથી ઝઘડો કરીને ફટકાર્યો હતો, ત્યારે પણ કૌશિકભાઈએ બંનેને છૂટા પાડ્યા હતા। આ ઝઘડાની અદાવતમાં સાંજના સમયે રાજવીર ઓડી કાર લઈને આવ્યો હતો, જેમાં મનીષ ઠાકોર, નૈનેશ નાયક હતા। જે બાદ રાજવીરે ફૂલ સ્પીડે કાર ચલાવી ગામમાં ફળિયામાં ઉભેલા માણસો પર કાર ચડાવી દીધી હતી, જેમાં વિશાલ પટેલ, ભરત રાઠોડ, કિશન પરમાર અને મધુબેન સોલંકીને ઈજાઓ થઈ હતી। આ વિશે મારે એમ કહેવું છે કે અમે બજારમાં હતા અને એ લોકો ગાડીઓ લઈને આવ્યા અને અમને હડફેટે લઈ લીધા અને અમને ઈજા થઈ। તમને શું થયું? અમને આ હાથે ક્રેક આવ્યો છે, કાંડામાં ક્રેક આવ્યો છે અને બીજી ગાડી ફરીથી આવી તો ફરી અમને હડફેટે લીધા જ છે। બીજી ગાડી નેક્સોન હતી અને સામેથી બીજી ઓડી આવી હતી, તેમને અમને હડફેટે લઈ લીધા અને ઓડી ગાડીમાં કંઈક બંટી ઉર્ફે રાજવીર હતો અને નેક્સોન ગાડીમાં કિંગરાજ ઉર્ફે રાજા હતો, એમને અમને અડફેટે લઈ લીધા। અમને આટલી ઈજા પહોંચી છે અને એમને કડકથી કડક સજા મળવી જોઈએ। હું બજારમાં છોકરા લેવા ગઈ હતી, છોકરા બજાર હતા, બજારમાં લેવા ગઈ હતી, જેવી ગાડીઓ આવી એવી રીતે એમને બધાને અડફૂટમાં જ લઈ લીધા અને હું પડી ગઈ। મને વાગી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।